આગળ વાત વડોદરાને લઈને કરીએ। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે। ભયજનક લેવલના પ્રથમ તબક્કામાં સપાટી પહોંચી ગઈ છે। હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 22 ફૂટે પહોંચ્યું છે, ત્યારે 24 થી 26 ફૂટે તબક્કાવાર ભયજનક લેવલ આપવામાં આવે છે। ત્યારે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે જે સ્થાનિકો છે તે લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે। જે રીતે પાણીનું લેવલ વધી રહ્યું છે, લોકોને એલર્ટ રહેવા માટે પણ ખાસ સૂચન કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય બાબત ન બને તેને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ છે। ગાયકવાડી શાસનમાં વિશ્વામિત્રી નદીમાં જ્યારે વરસાદી વહેણ આવે ત્યારે આ રીતે જ મગરો મૂકવામાં આવતા હતા, કારણ કે મગર નગરી પણ વડોદરાને કહેવાય છે। એટલે કે પૂરની પરિસ્થિતિ તે સમયે કેવી રીતે માપવી તેની ટેકનોલોજી કોઈ વેબસાઇટ ન હતી, પરંતુ આ રીતે પથ્થરના મગરો મૂકવામાં આવતા હતા, કારણ કે હાલ 22 ફૂટે પહોંચવાઈ છે વિશ્વામિત્રી નદી। ત્યારે આજે પહેલા લેવલે આજે મગરો હોય કે જ્યાં હું અત્યારે બેસો છું ત્યાં 22 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદી આવે ત્યારે તે સમયે પણ એલર્ટ કરવામાં આવતા હતા અને હાલમાં પણ જ્યારે 21.50 ફૂટ છે અને 22 ફૂટ વિશ્વામિત્રી નદીની સપાટી થવાની તૈયારી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જાંબુઆ, કોટેશ્વર, વડસર આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે છે અને જે બ્રિજના પિલ્લરો છે આ બ્રિજના પિલ્લરોને અડીને હાલ વિશ્વામિત્રી નદી ખડખડ વહી રહી છે। જીવાદોરી સમાન છે, પરંતુ હવે આ જ નદી વડોદરા માટે આફતરૂપી બની છે। અત્યાર સુધી આ પ્રોજેક્ટ હાથ ધરાયો। વડોદરામાં ભલે વરસાદ ઓછો છે, પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરની સપાટી વધી રહી છે અને તે પાણી છોડવામાં આવી રહ્યા છે। અને જે રીતે માહિતી મળી છે, રાત્રે વિશ્વામિત્રી નદીમાં જે પાણી છોડવાનું હતું આજવા સરોવરમાંથી તે બંધ કરાયું છે। તેને કારણે હાલ 21.50થી જો પાણી છોડાયું હોત તો અત્યારની પરિસ્થિતિ કદાચ અલગ હોત, પરંતુ હવે જો વરસાદ પડે છે તો કદાચ પરિસ્થિતિ એવી પણ આવે કે ફરી દરવાજા ખોલવા પડે। જો કે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં પણ 21.50 એટલે કે 22 ફૂટે વિશ્વામિત્રી આવતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તંત્રે તમામને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। 24 ફૂટે ભયજનક સપાટીનો બીજો તબક્કો આવે છે અને 26 ફૂટે જ્યારે પાણી આવે ત્યારે સમગ્ર વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે અને જ્યારે 30 ફૂટની ઉપર પાણી જાય ત્યારે વડોદરા શહેર જળબંબાકાર થતું આવ્યું છે, જે ગત વર્ષે થયું હતું, પરંતુ હાલ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલના પ્રથમ તબક્કામાં છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। જેના કારણે થઈને સ્થિતિ અત્યારે એવી છે કે ભયજનક લેવલ જે છે તે પહોંચતા હવે જો પાણીમાં વધારો થશે તો વાર નહીં લાગે। જેના કારણે થઈને આસપાસના સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ખાસ કરીને સલામત સ્થળે ખસી જવા માટે થઈને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વિશ્વામિત્રી નદીના આ દ્રશ્યો છે કે જેમાં સતત પાણીમાં વધારો થયો છે અને તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે। ગયા વર્ષે જે હોનારત સર્જાઈ હતી તેવું ફરી ન થાય તેના માટે પણ તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 22 ફૂટે પહોંચી ગયું છે। તો વડોદરાની હાલ આ સ્થિતિ છે। આગામી સમયમાં હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, હજી વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જળસ્તરમાં હજી પણ વધારો થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે, જેને લઈને ભયજનક સપાટીની નજીક અત્યારે વિશ્વામિત્રી નદી પહોંચી ગઈ છે ને જેના કારણે લોકોને હવે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે। સમગ્ર વડોદરા ઉપર આ વિશ્વામિત્રી નદીના જે જળ છે તે ફરી ન વળે તેનો ખતરો અત્યારે તોડાઈ રહ્યો છે। તો વડોદરાની સ્થિતિ અત્યારે
આ પ્રકારની થઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભયજનક લેવલના પ્રથમ તબક્કામાં અત્યારે આ સપાટી પહોંચી ચૂકી છે અને હજી આગામી દિવસોમાં જો વરસાદ થશે તો હજી પણ આ સપાટી વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે. જળસ્તર 2 ફૂટ વધે તેવી પણ સંભાવનાઓ છે. ત્યારે મહત્વનું છે 24 અને 26 ફૂટે તબક્કાવાર ભયજનક લેવલ આવે છે અને ત્યારે હાલ 22 ફૂટે આ નદીનું લેવલ પહોંચી ચૂક્યું છે.